નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લામાંથી સમાચાર મળી રહ્યા છે કે અમરેલી જિલ્લામાં મેઘરાજાની પધરામણી થઈ છે અને મહેર થઈ છે। ધારી, ખાંભા, સાવરકુંડલા અને રાજુલા પંથકની અંદર મેઘરાજાએ ધબધબાટીભેર આગમન કરેલ છે। અમરેલી જિલ્લામાં મેઘરાજાની હેત વર્ષા થતાં સમગ્ર પંથકની અંદર ખુશીનો માહોલ છવાયેલ છે। છેલ્લા 4 દિવસથી ગુમ્મસભર્યા વાતાવરણ રહ્યા બાદ સારો વરસાદ થતાં જીવ માત્રમાં આનંદની લાગણી પ્રસરી જવા મળેલ છે। અમરેલી જિલ્લામાં હવામાન ખાતાની આગાહી મુજબ મેઘરાજાએ મહેરબાન થઈને હેત વરસાવ્યું છે। છેલ્લા 4 દિવસથી ગુમ્મસભર્યું વાતાવરણ છવાયેલ રહ્યા બાદ જિલ્લાના ધારી, ખાંભા, સાવરકુંડલા, રાજુલા સહિતના વિસ્તારોમાં મધ્યમ પ્રકારનો સારો વરસાદ ખાબકતાની સાથે સમગ્ર પંથકમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યું છે। લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો અને માલધારી સમાજ સહિતના જીવ માત્રામાં મેઘરાજાની કૃપાથી ભારે ખુશીની લહેર પ્રસરી ગઈ છે। આગાહી મુજબ અમરેલી જિલ્લાના અનેક તાલુકાઓમાં મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવતા ખેતરોમાં પાણી વહેતા થયા છે। આ મધ્યમ પ્રકારના વરસાદથી ખેતીના પાકોને નવજીવન મળ્યું છે અને ધરતીપુત્રોમાં હાશકારો અનુભવ્યો છે। ખેડૂતોના કહેવા મુજબ સમયસર થયેલો આ વરસાદ પાક માટે અત્યંત ગુણકારી સાબિત થશે। બીજી બાજુ માલધારી સમાજમાં પણ ખુશીની કોઈ સીમા નથી રહી। સારો વરસાદ થવાને કારણે પશુધન માટે લીલા ઘાસચારાની ઉપસ્થિત વધશે અને પીવાના પાણીની સમસ્યાઓ પણ હળવી થશે। આ મેઘરાજાની કૃપાથી અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ શહેરી વિસ્તારોમાં ઉત્સાહ જેવું વાતાવરણ સર્જાયું છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર।